Okay, so hey, good morning, guys, and welcome back to our channel, Precha Vlogs. સવારના 9:30 વાગી ગયા છે. મમ્મીએ પૂજા બધું કરી દીધું છે. વજ્રએ નાહી લીધું છે અને હું પણ જસ્ટ બાથિંગ કરી અને બહાર નીકળી છું. અને આજે છે જન્માષ્ટમી. આજે છે શ્રાવણ મહિનાની 8મ. તો તમને બધાને જન્માષ્ટમીની શુભકામનાઓ. તમે જ્યારે આ વિડીયો દેખતા હશો ત્યારે નોમ થઈ ગયેલી હશે, તો પણ જય શ્રી કૃષ્ણ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કૃષ્ણ ભગવાન બધાના જ ઘરમાં સુખ શાંતિ આપે, હંમેશા બધાનું સ્વાસ્થ્ય સારું રહે અને દરેકના ઘરમાં બાળકો હોય કે મોટાઓ હોય બધા ખિલખિલાટ હસતા જ રહે, એવી ભગવાનને પ્રાર્થના આપણે કરીશું. અને આજનો કોઈ સીન છે નહીં. અમદાવાદમાં હું છું એટલે થોડો ઘણો રાત્રે વરસાદ આવ્યો હતો, એટલે આજે અંધારિયું વાતાવરણ છે. એમાં પણ કાનાનો જન્મદિવસ હોય, 8મ હોય અને વરસાદ ના આવે ને એવું બન્યું નથી. કારણ કે હર વખતે રાત્રે 12 વાગે અમારી સોસાયટીમાં માટલી ફૂટે ને એટલે 12 વાગે રાત્રે વરસાદ આવે અને આવે જ. એટલે હવે જોઈએ આખા દિવસ દરમિયાન શું કરીએ છીએ. બાકી ગઈકાલે તો શીતળા સાતમ હતી એટલે કશું જ ગરમ ખાધું નથી, એટલે આજે તો સરસ મજાની રસોઈ કરીશું, ગરમ ખાઈશું. અને જોઈએ વજ્રભાઈ શું કરે છે. વજ્રભાઈ મમ્મી જોડે બહાર ગયેલા છે, બહાર આંટો મારવા માટે. જોઈએ શું કરે છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે તો 8મ. શું બનાવવાની ખાવાનું? આપણે તો રેગ્યુલર દાળ. ક્યાં ફરીને આવ્યા બે જણા? પહેલા એમ કહેજો. મારા તો મારીને હવે મિયાઓ દેખ્યો ને મિયાવ દેખ્યો. ભો દેખ્યો ભો. એના ગળામાં શું ચોંટાડ્યું? ભાવ બંડીનું ચોટતું લાગે છે. ઓ બાપરે, ભાવ જોઈને આવ્યો. ભાવ જોઈને આવ્યો. આ ગુસ્સો આવી ગયો. હપ ક્યાં એ ભાવ ભાવ હપ. ભાભો આવજો. ઓ બાપરે, આને તો ગુસ્સો આવી ગયો મમ્મી. હા મમ્મી ખબર છે ગઈ સાલ આપણે વજ્ર કેટલો નાનો હતો ને એને કાનુડો બનાવ્યો હતો? ખબર છે? અહીં પહેરાઈ દેજે એને. પૂકી વજ્ર. આય વજ્ર મારી બેબી ડોલ. હાથી ઘોડા પાલકી, જય હો નંદલાલ કી. આજે કંઈ બહુ ખાસ કર્યું નથી. અત્યારે કેટલા વાગ્યા છે? સાંજના 6 વાગ્યા છે. હા, લઈ લો પપ્પા એક્ટિવા. વજ્રભાઈ રેડી વ્હાઇટ એન્ડ વ્હાઇટમાં, પપ્પા બ્લુ એન્ડ વ્હાઇટમાં રેડી, હું બ્લેક એન્ડ બ્લુમાં રેડી. અને મારી મમ્મી કુર્તો પજામો. અને વિધાનની તબિયત આજે લથડી ગઈ છે, તો તું ઘરે આરામ કરીશ. તમે જોયું ને આગળમાં પપ્પા કેટલા બધા વજ્ર માટે રમકડા લાવ્યા. બોસ, એમને કંઈ ધડો જ નથી. અતિશય રમકડા લઈ દીધા છે વજ્ર માટે એમણે. 10-20 હજારના તો લાવી દીધા હશે. સાયકલ લાવ્યા, પેલું બધું લાવ્યા. ઓ માય ગોડ, ખુશ થઈ જાય પપ્પા વજ્ર આવે ને એટલે. અત્યારે અમે એકચ્યુઅલીમાં જઈ રહ્યા છીએ આણંદ. મારા મોટી મમ્મીની તબિયત થોડી ખરાબ થઈ ગઈ હતી, તો એમની ખબર કાઢવા માટે પ્રેરક અમદાવાદ આવ્યો છે, તો એ બી ડાયરેક્ટ અમને આણંદ કનેક્ટ થઈ જશે. તો લેટ્સ ગો. મારી મમ્મી શું કરી રહી છે ને? મમ્મી ચાલ ને બકા યાર, ડાર્લિંગ તું બહુ વાર કરે. સ્કાર્ફ કેમ લીધો? અને આની પર દુપટ્ટો ના નાખો તો ચાલે યાર મમ્મી. અરે આ તો ગાડીમાં બાંધવા. પપ્પા એસી કરે એટલે ને. મમ્મી કે ખોટી પાછી ખબર તબિયત ખરાબ થઈ જાય ના કરતા ભાઈ. ચલો લેટ્સ ગો. જેમ બે વિધાન લાઈટ પંખો બંધ કરીને આરામ કરજો. બહારથી લોક મારી દઈએ અમે. વિધાન કે બહારથી લોક મારી દે એટલે કોઈ બી ભાઈ બનાવ તો મૂકવા પપ્પા મમ્મી જોડે બહાર ગયો, ઘરે નહીં. આ સ્કીમ કરવામાં નંબર 1 યાર. ટાટા. તો શરીરમાં પણ આવું હોય, ગાડી કાઢો ને એટલે એક્ટિવા મૂકી દેવાનું. જો આગળવાળા ભાઈએ બી એવી રીતના મૂક્યું, નકર જગ્યા જતી રહે. કોઈક બાજુવાળું આવીને મૂકીને જતું રહે છે. બધા એવું કર્યું છે. ગાડી કાઢવાનું ને એટલે એક્ટિવા મૂકી જ દેવાનું. અને આ બંને શું કરે અંદર? ઓ માય ગોડ, 7 વાગી ગયા છે અને અમે ઘરેથી નીકળી ગયા છે. પપ્પા કેટલો ટાઈમ લાગશે આણંદ પહોંચતા? એટલે 8, 8:30, 9. ટ્રાફિક ના મળે તો જમવાનું વગર મમરા ક્યાંથી લાવીશું? રસ્તામાંથી. બરાબર. એટલે ભાઈ 7 વાગે નીકળ્યા છીએ અને ઝરમર વરસાદ સરસ મજાનો આવી રહ્યો છે. જોઈએ હવે કેટલા વાગે આણંદ પહોંચીએ છીએ.
તમને અપડેટ તો મળી જશે. બાકી પ્રેરકનો હમણાં ફોન આવ્યો કે વરસાદ કે છે, મારું કામ એટલો ધમધોકાર વરસાદ છે ને એરિયા ભરૂચ પહોંચ્યા છે, એટલે પહેલા એ પહોંચે છે કે પહેલા અમે એ જોવાનું છે. આપણે સાબરમતી નદીના કિનારા ઉપર આવી ગયેલા છીએ. 15મી ઓગસ્ટના કારણે અહીંયા બધે જ તમને ધ્વજનું લાઇટિંગ જોવા મળશે નહીં પપ્પા? બાકી જોવા મળે. અને વજરાના પપ્પા વજરાના મમ્મી પાસે ચક્કી ઉડાડે છે. ચક્કી ઉડી ચલ 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 ચલ. હા એન્ટિક પીસ કાઢ્યો. મમ્મી એન્ટિક પીસ. મમ્મી તને ઠંડી લાગે? શરદી થઈ ગઈ છે. અને વજરા શું કરે આવું? કોના હાકોટા કરાયા? ચકી 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 ને ચકી ક્યાં દેખાતી નહીં. કબૂતર પપ્પા કે ચકી, એ ચકી જ કહેવાય એની માટે, એને કબૂતર ના ખબર પડે. કબૂ કબૂ કરતો તો હવારે. હા. અરે શોર નહીં બાબા, શોર. અરે સાવન કા મહિના પવન કરે શોર. વજ્ર સુઈ ગયો છે અને અમારા કૌશિક પ્રજાપતિ સિંગર ચાલુ થઈ ગયા છે સિંગિંગ કરવા માટે. વાતાવરણ સાવન કા મહિના જેવું છે એટલે પપ્પા પણ મૂડમાં આવી ગયા છે. બેબીને વિમલ ખવડાવો, બેબી મૂડમાં નથી, એવું છે પપ્પા? વિમલ શોધી રહ્યા છે. ગાડીને ડીઝલ આપો રે, મારી ગાડી ચાલે રે. અને મને વિમલ આપો તો ગાડી ચાલે. જો 11:30 ટાઈમ થઈ ગયો છે અને આપણે આપણી ગ્રેમાં આવી ગયા છે. હાય પ્રેરક, બોલો 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 સાહેબો, કેમ છો? કેમ છો? તમને તમારા દીકરાને અઠવાડિયા પછી જોઈને કેવું થાય છે? બહુ સારું ફીલ થાય અને છે. મને તને જોઈને વધારે સારું ફીલ થાય છે કે બંને સહી સલામત સારા છો, તંદુરસ્ત છો. હૃષ્ટપૃષ્ટ છીએ. પૃષ્ઠ તમે છો જ. છોકરી પિયર આવી ને તંદુરસ્ત ના હોય એવું બને નહીં વજ્ર? એવું બને કઈ પાપાને ગઈએ? અમને તો મજા આવી ગઈ. તમને ખબર છે નાનું કેટલા બધા ટોયઝ લાયા છે? તો પછી વજ્ર માટે આટલા બધા ટોયઝ લાયા છે. નાનું ટોયઝ લાયા છે, સેન્ડલ્સ લાયા છે. રોજ અલગ અલગ તમે તમારે પહેરાઈ જાઓ 4-5 દિવસ સુધી, કોઈ ખૂટા એમ નહીં. હા તો મેં બોલો શું બોલવું છે? હા બાપરે. થી અમે લોકો રાત્રે 1:30 વાગે ઘરે આવેલા હતા અને સખત થાકી ગયા હતા, તો આવીને સીધા સૂઈ જ ગયા. કોઈની હાલત નથી કે કંઈ કરી શકે. એટલે હું તમને કહેવાનું જ ભૂલી ગઈ કે પહેલા આણંદ કોણ પહોંચ્યું હતું. તો પહેલા આણંદ પ્રેરક પહોંચ્યા હતા. 7 વાગે ટચ થઈ ગયા હતા અને જ્યારે 7 વાગે અમે અમદાવાદથી નીકળ્યા હતા, આ સિનેરિયો થઈ ગયો હતો. એ પહેલા પહોંચી ગયા હતા અને અમે પછી વાતો કરી, ઢોસા ખાધા અને બહુ મજા આવી અમને લોકોને. અને આવતા આવતા અમને 1-1:30 વાગી ગયો એટલે સીધા બધા જ પડીને સીધા ઊંઘી જ ગયા. ઇવન વજ્ર પણ સીધો ઊંઘા બેડ ઉપર આડો કરો ને તો સૂઈ જ ગયો એ રહ્યો. અને હું, પ્રેરક, પપ્પા, મમ્મી બધા જ સૂઈ ગયા. જસ્ટ ફોન લીધો હાથમાં ને યાદ આવ્યું કે યાર કાલનો વ્લોગની ક્લિપ લેવાની રહી ગઈ છે. તો યસ, પ્રેરક વહેલા પહોંચી ગયો હતો.